અનુસાર મનુષ્યએ દુઃખ ભોગવવું પડે છે। હે મહારાજ, તમારા દુઃખનું બીજું પણ આશ્ચર્યકાર તથા ઐતિહાસિક કારણ સાંભળો। કૃષ્ણ બોલ્યા કે આ દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી બ્રહ્માની પુત્રી હતી। તેનું નામ મેઘાવતી હતું। તે ચતુર ગુણવાળી તથા ખૂબ જ સુંદર હતી। તે સાહિત્ય શાસ્ત્ર તથા નીતિ શાસ્ત્રમાં પંડિતા હતી। સમય જતા ઉંમર લાયક થતા એક સમયે પાસે રહેતી હતી। સખીઓના સંતાનોને લાડ લડાવતા જોઈ તેને પણ પુત્ર પુત્રના સુખની ઈચ્છા થઈ। તેણે મનમાં ને મનમાં વિચારમાં માંડ્યું કે શું વ્રત કરું તો મારી સખી જેવું સુખ મને મળે, ક્યાં દેવની ઉપાસના કરું તો મને ભાગ્યના સર્વગુણ સંપન્ન પતિ મળે, ક્યાં મુનિઓની સેવા કરું તો મને ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય। માતા તો પહેલા જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી। પિતા પંડિત છે, તે પણ આ બાબતે ઉદાસ છે। મારા માટે યોગ્ય પતિ ગોતવા તેઓ શા માટે પ્રયત્ન કરતા નથી? આવા વિચારોથી તે શોકમાં ડૂબી ગઈ। આ બાજુ ઋષિ મેઘાવી પોતાની પુત્રી મેઘાવતી માટે યોગ્ય વર શોધવાના સંકલ્પ સાથે પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા, પણ તેમને કોઈ યોગ્ય મૃત્યુ મળ્યો નહીં, એટલે નિરાશ થઈ ગયા। આથી દુઃખની તીવ્ર જ્વાળાઓમાં શેકાતા તે જમીન પર મૂર્છા ખાઈને ઢળી પડ્યા। દેવો યોગીએ તેમને તીવ્ર તાપ આવ્યો। મહાભયંકર મૂર્છા અવસ્થા સ્વરૂપે તેઓ ઘેર આવ્યા। પુત્રી મેઘાવતી ભયથી ભાંગી બની ગઈ। બ્રાહ્મણ મેઘાવતીને પૂર્વકાળના ગૃહ આશ્રમમાં ધર્મ પરિશ્રમની કૃપાથી અંત વેળા વાસના છૂટી ગઈ। તેમણે હરિના ચિત્ત રાખ્યું। મેઘાવતીએ પુરુષોત્તમ શ્રી હરિનું સ્મરણ કરવા માંડ્યું। જેમનો રંગ કમળોની પાખડી જેવો કાળો છે અને આકૃતિ ત્રણે ઠેકાણે વાંકી તથા સુંદર છે, તેવા પ્રભુની મરણ સમયે આ પ્રમાણે મુનિએ પ્રાર્થના કરી। હે પરમેશ્વર, હે રાધાપતિ, આપે પ્રચંડ બાહુવતી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે। આપ અતિ ઉગ્ર દાન વળનું પાન કરનારા છો અને આપે સ્નાન કરતી ગોપકુમારીઓએ ઉતારી મૂકેલા વસ્ત્રોને હરણ કર્યા હતા। હે કૃષ્ણ ગોવિંદ, હે શ્રી હરિ, સરાસર સ્વાગરમાં ડૂબી રહેલા આ અધમ જીવને આપના ચરણોમાં સ્થાન આપો। આપને વારવાર નમસ્કાર છે। આપ મારા દુઃખને દૂર કરો। ઋષિની આદર સર્વે કરેલી સ્તુતિથી ભગવાન દૂતો મેઘાવી ઋષિને પ્રભુ ચરણમાં લઈ ગયા। પિતાના પ્રાણ ત્યાગથી પુત્રી મેઘાવતી અતિ દુઃખી થઈ વિલાપ કરવા લાગી। વિહળ બની બોલવા લાગી, હે પિતાજી, આપ મને છોડીને ક્યાં ચાલ્યા, ક્યાં ગયા? તમારા વગર નિરાધાર થયેલી મારી હવે કોણ ખબર રાખશે? મારે ભાઈ નથી, કોઈ કુટુંબ નથી, માતા નથી, મારા અન્ન વસ્ત્ર તથા જીવનની ચિંતા કોણ કરશે? આ ઘોર જંગલમાં હું એકલી કેવી રીતે રહી શકીશ? મારે હવે જીવવાનું શું પ્રયોજન છે? મારો વિવાહ વિધિ કર્યા વિના તમે ક્યાં જતા રહ્યા? ઉઠો પિતા, હવે ઉઠો, બહુ વખત થયા સૂતા છો। એમ કહી આંસુ વાળવા મુખેથી એ બાળા વારવાર વિલાપ કરવા લાગી। એ કન્યાનું રુદન સાંભળી ત્યાંના વનવાસીઓ બ્રાહ્મણો વિચારમાં પડ્યા કે આ તપોવનમાં આવું કરુણ રુદન કોણ કરે છે? ધીમે ધીમે તેઓ મેઘાવી ઋષિની પુત્રીના અવાજની ખાતરી થઈ, એટલે તેઓ એકદમ ભાગરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા। તેઓને આવી જોયું તો મેઘાવી મુનિ પુત્રીના ખોળામાં મરેલા પડ્યા હતા। પછી તો તે બધાય વનવાસી રડવા લાગ્યા। છેવટે પુત્રીના ખોળામાંથી મરદું ઉઠાવી લઈ શમશાનમાં ગયા। શિવ મંદિર હતું, તેની પાસે તેઓએ તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને લાકડાની ચિતા સુવડાવી અગ્નિ સંસ્કાર કર્યો। પછી એ કન્યા પણ ધીરજ ધરીને પિતાના મરણ પછી શ્રાદ્ધ તર્પણ દાન બધી ક્રિયા કરીને એ તપોધનમાં રહેવા લાગી। પણ પિતાના વિયોગથી થયેલા દુઃખને લીધે તે બળ્યા કરતી હતી અને અગ્નિથી બળી ગયેલી કેળની પેઠે તથા વાસડું મરી જતા દુઃખી થયેલી ગાયની પેઠે આશ્ચર્ય વિહોળી બનેલી પીડાઈ કરતી હતી। ગૃહનાદિય
પુરાણેના પુરુષોત્તમ મહાત્માનો મેઘાવતીનો વિલાપ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. બોલે પુરુષોત્તમ ભગવાનની જય. એક ગામમાં પટેલ રહે. પટેલ સાવ ભોળા. પટેલને 4 દીકરા. 4 દીકરા ખેતી કરે અને પટેલ નિરાતે ભક્તિ કરે, દાન પુણ્ય કરે, ભૂખ્યાને ભોજન આપે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ વ્રત શરૂ કર્યું. પ્રાતકાળે સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે અને નિત્ય એકટાણું કરે. રાતે પ્રભુ પુરુષોત્તમના ભજન કરે. પટેલની આવી શ્રદ્ધા ભક્તિ જોઈ સ્વયં પુરુષોત્તમ ભગવાન પોતે ભિખારીનું રૂપ લઈને પટેલની કસોટી કરવા આવ્યા. પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે, ભજન લલકારે છે. ભિખારીને જોઈને પટેલે સુપડું ભરીને ઘઉં આપ્યા, પણ ભગવાન બોલ્યા કે આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે એવા ન હતા. તરત જ બોલ્યા કે જા, આખો ઢગલો તારો, તારે હક કી, મારે હમારા હરામ બોલે. ભાઈ તું કહે ત્યાં પહોંચાડી દઉં. ભગવાનને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધા. પટેલે તો પ્રભુના ચરણમાં પડી ગયા. ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, હું તારા પર પ્રસન્ન થયો છું, માગ તું માગીશ એ આપીશ. ત્યારે પટેલ બોલ્યા હે પ્રભુ, તમારી કૃપાથી બધું જ મારી પાસે છે, બસ એક ઈચ્છા છે, સદૈવ વૈકુંઠની જાત્રા કરવી છે, થાય તો એ પૂર્ણ કરો. પ્રભુએ પસંદ થઈ પટેલનો હાથ ઝાલીને તેમને વિમાનમાં બેસાડ્યા અને વૈકુંઠ લઈ ગયા. ત્યાંથી ગૌલોકમાં લઈ ગયા, પછી શિવલોક, બ્રહ્માલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી લઈ ગયા. પછી અક્ષરધામ પણ દર્શન કરાવ્યા. આ બાજુ બાપા ગુમ થવાની ઘરમાં રંડોળ થઈ ગઈ. બાપા ગયા ક્યાં? ચારેય બાજુ પટેલને શોધવા દોડધામ કરી મૂકી, પણ પટેલ હોય તો મળે ને. એ તો લહેરથી વૈકુંઠની જાત્રા કરતા હતા. વાટ જોતા જોતા 5 દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા. ત્યારે છોકરાઓ જોશી પાસે ગયા. જોશીએ જોશ જોઈને કહ્યું કે 11 દિવસ રાહ જુઓ, બાપા પાછા ન આવે તો 12મા દિવસે 12મું કરી નાખજો. 11 દિવસ વાટ જોયા પછી પણ પટેલ ના આવ્યા. ત્યારે 12મા દિવસે છોકરાએ દાઢી મૂછું મુંડાવીને સરાવા બેઠા ગામે ગામથી કાણિયા આવ્યા, પિંડદાન દીધા. ત્યાં સરાસટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઉતર્યા. બધાય ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે ભૂતેય નથી કે પલિતેય નથી, જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પ્રભુ પુરુષોત્તમ પોતે મને લઈ ગયા હતા, પણ કોઈ તેમની વાત માની નહીં. પટેલ બધાને બહુ સમજાવ્યા, પણ વાત કોના ગળે ન ઉતરે. સદેહી વળી વૈકુંઠમાં જવાતું હશે. પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાત્રા કરાવે તો વાત સાચી માની, નતર સીતાએ ચડાવી દેવા. પટેલ તો ખરા ફસાયા, પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા. તરત પ્રભુ ગરુડ પર ચડીને પ્રગટ થયા. પટેલની આંખમાં હરખના આંસુ આવી ગયા. પટેલે પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, આ લોકો મારી વાત માનતા નથી, તેથી તમે આ બ્રાહ્મણોને પણ વૈકુંઠની જાત્રા કરાવો, નહીં તો આ બધા ભેગા મળીને સીતા ઉપર ચડાવી દે છે. ત્યારે પ્રભુ બોલ્યા, પટેલ પુણ્યશાળી જીવ જે વૈકુંઠના દર્શન થાય, બીજાને નહીં. પરંતુ પટેલ જીદ કરી એટલે પ્રભુએ હા પાડી. પટેલની સાથે 7 બ્રાહ્મણોએ વૈકુંઠની જાત્રાની તૈયારી કરી. પ્રભુના આદેશ પ્રમાણે પટેલ ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. એમ કરતા લંગર થઈ ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો કે વૈકુંઠમાં લાડવા મળશે? એટલે પટેલે હા પાડી. તો બ્રાહ્મણે પૂછ્યું કે કેટલા? ત્યારે પટેલે હાથ પોળા કરીને કહ્યું કે આટલા. એટલે હાથ પોળા કરતા જ બધા આકાશમાંથી જમીન પર પછડાયા. 7 બ્રાહ્મણો મરી ગયા, માત્ર એક પટેલ જીવતા રહ્યા. બ્રાહ્મણને સૌધામ સસરેલા જોઈ પટેલ રડતા રડતા પ્રભુને વિનવવા લાગ્યા કે તે તો મારા પર બ્રહ્મ હત્યા ચડાવી. પ્રભુ હવે તો આ 7 બ્રાહ્મણોને જીવતા કરો, અન્ન જળ નહીં લઉં.
ભગવાન તત્કાળ દોડી આવ્યા અને સાતેય બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિ પ્રતાપે એમણે જીવતે જીવતે વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કર્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પટેલને ફળ્યા એવા સૌને ફળજો. બોલે પુરુષોત્તમ ભગવાન. તપ્યો હતો, 12 વર્ષથી તપ કરતો હતો. ભોયમાં પાપણ ખૂતી ગઈ હતી. ઉદયે રાપડા નાખ્યા છે, સુગ્રીવે માળા નાખ્યા છે. એણે તો અઘોર તપ આદર્યું છે. ભગવાન કહે, ઓહો, આનું તપ તો બહુ વધી ગયું છે. આનું તપ તો મારે છોડાવવું પડશે. ભગવાન લાલ તાકડીએ ચડ્યા છે, પીળા પિતાંબર પહેર્યા છે. જ્યાં તપિયાનું આસન હતું ત્યાં કદમનું ઝાડ હતું. ભગવાન કદમના ઝાડ ચડ્યા છે. ઉપરથી સોનાની વીંટી પડતી મૂકી છે. ત્યાં તો તપિયાની જોકાર આંખ ઉઘડી ગઈ છે. ઊંચું ઉપાડીને જોવે છે ત્યાં તો વીંટી ભાળી ગયો. ઊભા થઈને વીંટી લઈ લીધી છે. લઈને આસન નીચે મૂકી દીધી છે. વળી સમાધિ ચડાવી ગયો છે. ત્યાં તો ભગવાન ખડખડાટ હસવું આવ્યું. તપિયો કહે કે મારા તપમાં આજ કોણ ભંગ પડાવવા આવ્યું છે? ઊંચું ઉપાડીને જોવે છે તો ભગવાન ભાળી ગયો છે અને પગમાં પડી ગયો છે. ભગવાન કહે કે તપિયા, તું તપેશ્રી છો કે લોભેશ્રી છો? તપિયો કહે કે આજ સુધી હું તપેશ્રી હતો. મેં તમારી વીંટી લીધી, હવે હું લોભેશ્રી છું. ભગવાન કહે કે તપિયા, તું સાચું બોલ્યો. માંગે તે આપું રાજપાટ ધન માલ. તો તપિયો કહે કે રાજપાટ ધન માલ વગેરે મારે કંઈ જોતું નથી. જેટલું સ્ત્રી વ્રત કરે, પુણ્ય કરે, દાન કરે એમાં મારો અડધો ભાગ. ભગવાન કહે કે ઓહો તપિયા, તે શું માગ્યું? સ્ત્રીના વ્રતનો પુણ્ય દાનનો કોઈ પાર ન હોય, પણ એક રીત છે. સ્ત્રી વ્રત રહીને ઘીના દીવા વગર ખાય તો તારો ભાગ. દખણાના મોઢે બેસી ખાય તો તારો ભાગ. પાથરનું પાથરિયા વગર ખાય તો તારો ભાગ. ફૂટેલું ભાણું લઈને ખાય તો તારો ભાગ. પોતિયા વગર નાય તો તારો ભાગ. પણ સ્ત્રી વ્રત રહીને તપિયા તારી વાર્તા સાંભળીને ખાય તો તારો ભાગ જ નહીં. બોલે પુરુષોત્તમ ભગવાન.